ધાનેરા નગર ધણી વગરનું હોય એવી સ્થિતિ છે। ચોમાસામાં પડેલ ઠેર ઠેર ખાડામાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। પરિણામે નગર રોગના ભરડામાં મુકાયું છે। પાલિકા દવા નાખવાના દાવા કરે છે, પણ ક્યાં દવા નખાય છે એ સવાલ લોકો કરી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી પરફેક્ટ ન થતાં પહેલા ખાડા, કચરો અને ગટરના ગંદકીમાં ત્રાહિમામ જનતા હતી અને હવે રોગચાળાએ માઝા મૂકી છે। પરિણામે જનતા તંદુરસ્તી અને આર્થિક પરિસ્થિતિમાં ફસાઈ છે। જનતા હવે તો ખુલ્લા આક્ષેપ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિભાવે યા અમને બહાર મોકલી દો। નગરપાલિકાવાળા હું 10 વાર જઈને આવી હું, પણ કોઈ આવવામાં તૈયાર નથી અને કોરા મચ્છર ડેન્ગ્યુ થયા। ના તો દવા નાખવા આવે, ના ગટરા સાફ કરવા આવે। કેવા જવા તો કે ભળતા નથી કોઈ। અને વોટ લેવો હોય તો તુરંતથી ભાગીને આવી જાય, તમે વોટ નાખો, તમે વોટ નાખો। કેવી રીતે નાખું? મારા આદમીને શેઠ પાલનપુરની દવા હે, ભંસારીની દવા હે, કયાંથી લાઈને હું દવા કરાવું? અને હેમંતભાઈના છોકરા બધાય બીમાર છે, ઘરમાં બધાય બીમાર છે। કેવી રીતે કરવાનો? બહાર બેસવાની વ્યવસ્થા નથી। તમે કહેતા હોય તો અમે ઘર છોડીને જતા રહીએ ત્યાંથી। બસ ભળતા નથી, અમારા છોકરા બીમાર થાય અને અમે બોટ લેવા આવી જાય, પણ બોટ લઈ જાય કોઈ ભળતા નથી। કેટલી વાર અમે જઈને નગરપાલિકા, પણ કોઈ ભળતોય નથી। અને અમારા ડાગ્યો છોકરાને દવાખાને મેલ્યા, 4-5 દાડા સરકારી દવાખાને રાખ્યા, પણ કોઈ અભળતોય નથી, કોઈ આવે નથી। અમારા આ કરી નાખો, અમારા ઘરને આગે પાણી। ધાનેરા નગરપાલિકા અમારી ગરીબાની કશું અભળતા નથી અને 4 મહિનાથી પાણી ભરાયેલા પડે ને ચોમાસાનું, પણ કોઈ સભ્ય નથી આવતા કે નથી મોટા ચૂંટાઈને ગયા નથી આવતા અને નથી નગરપાલિકાના કોઈ કામદારવાળા મજૂરદાર કચરો બચરો કશું લેવા આવતા નથી, ગટર સાફ કરવા નથી આવતા। અને અમારે ઘરમાં બીમારી છે અને સરકારી દવાખાના કાગળિયા પડ્યા અને દવા ચાલુ હોય છોકરાની। હવે ખાવાનો કે મજૂરી કરવાની કે મોંઘવારીમાં ખાવો શું? આ દ્રશ્યો છે સરકારી હોસ્પિટલના। અહીંયા નિદાન કરાવવા દર્દીઓની લાંબી કતાર લાગી છે। હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી। તમામ દર્દીઓ પાણીજન્ય રોગના શિકાર છે। ચોમાસામાં રોગચાળો વકરે એ સામાન્ય બાબત છે જે અધિકારીઓ જાણતા હોય છે, છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં સતત નિષ્ફળ છે। અધિકારીઓ પોતાની ઓફિસ છોડીને જનતાનું આરોગ્યનું ધ્યાન ક્યારે રાખશે એ સવાલ પણ ઊભો છે। મીડિયા કાન આંબલે ત્યારે પાલિકા દોડતું થાય તો મતલબ શું છે? હાલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ ગયેલ છે। દર્દીઓને બેસવાની જગ્યા નથી, છતાં પાલિકાને આ દ્રશ્યો દેખાતા નથી। ચોમાસું એટલે વરસાદ અને વરસાદના લીધે રોગચાળો ફાટે છે। ધાનેરાનગરની વાત કરીએ તો ધાનેરાની અંદર હાલમાં કોઈ રણીધણી ન હોય એવું લાગી રહ્યું છે। જ્યારે મીડિયા સવાલ ઉઠાવે છે એટલે ત્યારે તંત્ર કરે છે એ જગ જાણીતું છે। હાલમાં જે ધાનેરાની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે તે બેકાબૂ નીકળે એવું મને લાગી રહ્યું છે। મારી તમામને વિનંતી છે કે લાગતા અધિકારીઓએ આ બાબતે ગંભીર બનવું જોઈએ। જ્યારે મીડિયા પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તમે કામગીરી કેમ કરો છો? તમારી કોઈ જવાબદારીમાં નથી। હાલમાં સત્તા વિહોણી હોય એવું લાગે છે। ચૂંટાયેલા નગરજનો સાંભળતા નથી અને હાલમાં કોઈ નગરપતિ પણ નથી। હાલમાં સરકારના હવાલે નગરપાલિકા છે એવું કહીએ તો પણ ચાલે। માટે સરકારને વિનંતી છે કે જે લાગતા અધિકારીઓ છે તેમને આ બાબતે ધ્યાન દોરી અને માનવી મોતના મુખમાં ન ધકેલાય તેવી મારી વિનંતી છે। માટે સત્વરે જાગી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે। જો આપણે સિવિલ હોસ્પિટલ ધાનેરાની અંદર આજકાલ ઓપીડીમાં પેશન્ટોની સંખ્યામાં બહુ જ વધારો થયો છે, નોંધપાત્ર વધારો જોવા મળે છે અને એનું મુખ્ય કારણ એ છે કે પાણીજન્ય રોગોની અંદર એકદમ વધારો થયો છે। એટલે દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ? પાણી પણ ઘરે ઉકાળીને પીવું જોઈએ, પાણીની અંદર ફરવાનું ઓછું રાખવું જોઈએ। મોટાભાગે પાણીને લીધે પગની અંદર બી ફંગલ ઇન્ફેક્શનની અંદર વધારો જોવા મળે છે નોંધપાત્ર રીતે, બરાબર। એટલે પાણીની અંદર બી હરવા ફરવાનું થોડું ઓછું રાખવું જોઈએ। ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો પણ સરસ રીતે નિકાલ કરવો જોઈએ। એટલે મારી એટલી જ સલાહ છે કે થોડું પાણીની ઋતુ દરમિયાન મતલબ કે ચોમાસાની અંદર થોડી સાવચેતી રાખો। પાણીથી બચવાની જરૂર છે અત્યારે, અને ધાનેરામાં તો તમને બધાને ખબર જ હશે ગમે ત્યાં પાણી ભરાતું જ રહેતું હોય છે, એટલે થોડું એની અંદર પણ સાચવો। બસ મારી એટલી જ સલાહ છે। તો શું તમારે ડબલ ઋતુનો મોસમ છે અને ભાદરવો ઋતુ ચાલુ થઈ ગઈ છે, શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે, તો એની અંદર આ પ્રકારના રોગો દર સાલ વધારે ને વધારે જોવા મળે જ છે। તો
બસ મારી તમને એટલી જ સલાહ છે ડૉક્ટર ચિરાગ ધાનેરા સિવિલ હોસ્પિટલ તરફથી હું એટલી સલાહ આપું છું કે તમે પોતપોતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો અને પાણીનો હોય એટલો નિકાલ કરો. હાલ તો ધાનેરા નગરપાલિકાના પાપે જનતા ત્રાહિમામ છે. રોગચાળો માજા મૂકી રહ્યો છે તો તત્કાલીન કંટ્રોલ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ કંટ્રોલ બહાર જાય એમ છે. ત્યારે જોવાનું એ રહેશે કે પાલિકા ક્યારે એક્શનમાં આવી ખાડામાં ભરાયેલ પાણીનો નિકાલ કરે છે.